એકદમ ઓછા મસાલા, ઓછું તેલ વાપરીને આજે આપણે બનાવીશું ફ્રેન્ડ્સ દહીં ભીંડાનું શાક. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. તો આજે આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવીશું. 2 જણા અથવા તો 1 જણાને પૂરતું આજે આપણે શાક બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ. જેના માટે મેં અહીં ભીંડા લઈ લીધા છે. તો બને એટલા કાચા કૂણા ભીંડા હોય તેનું શાક સરસ બને છે દહીંવાળું, તો કાચા કૂણા ભીંડા લઈ લેવાના છે. તેની આગળ પાછળની દાંડલીનો ભાગ કટ કરી અને આપણે આ રીતના કંઈક ચીરિયા કરી લેવાના છે. તમે ગોળ રાઉન્ડમાં પણ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે વઘાર માટે ગેસ ઉપર પેન મૂકી દીધું છે. એનામાં આપણે તેલ ઉમેરી દીધું છે. તો આજે આપણે તેલ ઓછું જ ઉમેર્યું છે. તેનામાં આપણે રાઈ જીરું ઉમેરી દઈશું તેલ તપે એટલે. તો અહીં રાઈ જીરું સરસ રીતે ચટકી ગયું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે અહીં ઉમેરી દેવાની છે હિંગ. તો ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે. ત્યાર પછી આપણે જે ભીંડા સમારીને રાખ્યા હતા એ આપણે ઉમેરી દેવાના છે. તો આ શાકમાં તમે ડુંગળી પણ ઉમેરી શકો છો અને ટામેટું પણ ઉમેરી શકો છો. સાથે સાથે લીલા મરચાં પણ ઉમેરી શકો છો. તો આજે ડુંગળી, ટમેટો અને લીલા મરચાં મેં સ્કીપ કર્યા છે. એકદમ સિમ્પલ રીતે ભીંડાનું શાક બનાવ્યું છે અને એકદમ સરસ એવું ચટાકેદાર બન્યું હતું. તો તમે ઘરમાં બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ ન પણ હોય, ખાલી તમે ભીંડાનું શાક બનાવવા માંગો તો પણ તમે બનાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું, થોડું હળદર પાવડર ઉમેરી દઈશું અને આ બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ અહીં આપણે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે અહીં ગેસની ફ્લેમ આપણે હાઈ નથી રાખવાની, નહીંતર આ ભીંડા જે છે એકદમ કરકરા થઈ જશે, કારણ કે આપણે તેલ ઓછું વાપર્યું છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે અને ધીમી ગેસની ફ્લેમ ઉપર આપણે ભીંડાને સાતળવાના છે. હવે ફ્રેન્ડ્સ મેં અહીં લસણ લીધું છે. તો 1 મોટી ચમચી જેટલું લસણ લઈ લીધું છે, જેથી કરીને ભીંડામાં લસણનું ફ્લેવર સરસ એવું આવે અને શાક ખાવામાં એકદમ સરસ એવું ચટાકેદાર લાગે. તો મારા ચેનલ ઉપર દહીં ભીંડાના શાકની અલગથી રેસીપી બનાવેલી છે, એ તમે જોઈ શકો છો. એ પણ મેં અલગ રીતે બનાવ્યું છે અને આ પણ મેં અલગ રીતે બનાવ્યું છે. તો આ તો મેં એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ વાપરી અને શાક બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે લસણને થોડું સાઈડમાં તેલ હોય ને ત્યાં સાતળી લેવાનું છે. ત્યાર પછી આપણે બધું જ મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું, બિલકુલ ફૂલ નથી કરવાની, નહીતર ભીંડા એકદમ સરસ એવા કડક થશે. જો તમને કડક કરવા હોય તો તમે ગેસની ફ્લેમ હાઈ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ મેં અહીં થોડું ખાટું દહીં લઈ લીધું છે. થોડું ખાટું દહીં હશે ને તો આ શાક ખાવાની ખૂબ મજા પડશે. તો હવે આ દહીંમાં આપણે ઘરના બધા બેઝિક જે મસાલા હોય એ ઉમેરીશું. તો હળદર પાવડર 5 ચમચી, 5 ચમચી ગરમ મસાલો, 1 મોટી ચમચી આપણે ઉમેરી દઈશું ધાણાનો પાવડર. તમે જીરાનો પાવડર પણ અહીં ઉમેરી શકો અને 1 ચમચી તીખું લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, કારણ કે આપણે લીલું મરચું નથી ઉમેર્યું અને ડુંગળી પણ નથી ઉમેરી. તો શાકમાં થોડી તીખાશ આવે એના માટે મેં લાલ તીખું મરચું વાપર્યું છે. ચપટી જેટલું મીઠું ઉમેરીશું, કારણ કે ફ્રેન્ડ્સ આપણે જ્યારે ભીંડા વઘાર કર્યા ત્યારે આપણે થોડું મીઠું ઉમેર્યું હતું. તો અહીં આપણે દહીંના માપનું મીઠું ઉમેરી દઈશું અને દહીંમાં બધા જ મસાલા ભેળવી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે અહીં ભીંડા જોઈ લઈશું. તો તમે અહીં જોઈ રહ્યા છો કે લસણ બધું જ સરસ એવું ક્રિસ્પી થઈ ગયું છે. હજી આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે. સોરી ફ્રેન્ડ્સ, અહીં ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. હવે આપણે જ્યારે દહીં ઉમેરવાનું હોય ને ત્યારે આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, ત્યાર પછી આપણે દહીં ઉમેરવાનું. જો ગેસની ફ્લેમ ચાલુ હશે તો આ દહીં તમારું બધું જ પાણી થઈ જશે, પરિણામે શાક ખાવાની મજા નહીં પડે. તો અહીં આપણું શાક બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. લાસ્ટમાં આપણે ધાણાભાજી ઉમેરવી હોય તો ઉમેરી દેવાની. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો.